બાજુ સુરેન્દ્રનગરમાં વાતાવરણમાં પલટો આવતા તલના પાકને સૌથી વધુ નુકસાન અંગેની પરિસ્થિતિ સર્જાઈ છે। ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મોંઘા બિયારણો ખરીદીની કરીને અને મજૂરી કરીને પણ તે માથે પડે તેવી વેદના ખેડૂતોએ વ્યક્ત કરી છે। તલનું સૌથી વધુ સુરેન્દ્રનગરમાં વાવેતર છે। પાટડી, લખતર સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો। શાકભાજી અને અજમા જેવા પાકોને પણ નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ચોમાસામાં 150% વરસાદ અને ઉનાળામાં માવઠાનો માર એ ખેડૂતોમાં ચિંતામાં વધારો કર્યો છે। આ વરસાદના હિસાબે પાક બગડે એવી અમારે શક્યતા વધારે છે। મોંઘા ભાવનું બિયારણ ખરીદ્યું છે એ નિષ્ફળતા જાય એવું છે। પાણીનો પ્રશ્ન બહુ રહેશે। ઉનાળાનું પાણી આ પ્લાન્ટમાંથી મળતું નથી પૂરતું અને અમે હેરાન થઈ છીએ। આગળ કામ ચાલુ અમે કરેલું છે તે લાઈન ફૂટી ગઈ છે। એ લાઈનના હિસાબે પાણી મળતું નથી, પાક સુકાય છે ને વરસાદના હિસાબે તો અમારે જો વરસાદ આવશે તો આમાં કઈ લેવાનું રહેશે નહીં, એટલી તકલીફો છે અમારે। શું ભાવે ખરીદી કર્યું છે બિયારણ? 850 રૂપિયાની થેલી 500 ગ્રામની આવે એ રીતે ખરીદી કરી છે। કેવી પરિસ્થિતિ હાલે? 850 ની નહીં, વધારે પરિસ્થિતિ ખરીદી। કેવી? પરિસ્થિતિ તો બહુ મોડી છે। તે ખેડૂત બોલું છું અને આ વરસાદને જો આગાહીમાં વરસાદ પડશે તો તલ ને પાકને નુકસાન થાય એવું છે। તલ વરસાદના હિસાબે આડા પડી જાય, જો કે અમારે મજૂરી બધું એમાં મજૂરી વધી જાય અને તલમાં નુકસાન થાય કે ઘણું ઉત્પાદન ઓછું આવે, એમાં એવું થઈ શકે। શું ભાવે આ તલની ખરીદી કરી હતી? તલના બિયારણની જો થેલી દીઠ 500 ની આવે, થેલી દીઠ 180 રૂપિયાની એક થેલી વાવેતર કરેલું છે। મજૂરી કેટલી થઈ? મજૂરી વીઘા દીઠ 5000 રૂપિયાની મજૂરી થઈ શકે। વરસાદ આવશે તો શું થશે? વરસાદ આવશે તો ઘણી આમાં જો આડા પડી જાય, વાઢવામાં તકલીફ પડે, પછી બગડે તલ।